ગૌતમભાઈ એમના પતિદેવ અમારા કલ્પેશભાઈ ઉર્ફે કાળુભાઈ ઘાયલ કી ગદ ઘાયલ જાને દૂધો જાને ન કોઈ આમાં તમારો વાંક નથી, આ સમયનો વાંક છે. અત્યારે માણસ મરી જાય ને એટલે લોકો એમ કે ઝાડ પડે ને જગા થઈ, મરી ગયું ને ઢળી ગયું, હું ફરક પડે. પણ જેનું જાય ને એને પૂછો તો ખબર પડે કે આ વેદના નાની વાત નથી ભાઈ. આ લોકોએ આને નાનું બનાવ્યું છે અને હશેરું બનાવ્યું છે, પણ આ મરણ એટલે કઈ જ્યાં ત્યાં વાત નથી. આ ખોડિયામથી પ્રાણ જતો રહે એ નાની વાત ન કહેવાય. પણ એ જેના ઘરના આગળેથી જેની પત્ની વહી જાય, એ જેની દીકરી જતી રહ્યા અને બાપને જઈને પૂછો તો ખબર પડે કે દીકરીનો પ્રેમ એટલે શું કહેવાય. એ આપણા ઘરે આ બનાવ બને ને પછી ખબર પડે. લૂંટાવા વાળાને લૂંટાઈ ગયું ને આપણું શું જાય છે. પણ એ રોશની બેન ની ભાષા આજે એમના પતિદેવ રુદન કરતા હોય, એમના પિયરી આવ્યા છે, મમ્મી પપ્પા છે, કારણ કે નાનીથી જ એને મોટી કરી હોય. દીકરી નાની ઉંમરની માય અહીં ખોડા બેહાડી દીકરી તને લાડ લડાયો હોય ને, હજુ હું બાપ બેઠો છું અને આજ મન મેલીને તારા પપ્પા રડે, તારી મમ્મી રડે, લૂંટાઈ જા મારો લાડનો ખજાનો. યાદે આ વેળાએ જતો રહ્યો. દીકરી અમે એવું નહોતું જાણ્યું કે આમ નાની ઉંમરની અંદર મને એકલા મેલીને લઈ જાય. ઘણો તને લાડ લડાયો, ખોડે બેહાડી તને ખવડાવીને મોટી કરી, દીકરીને પરણાવીને પરદેશ વળાવી, હાહરવેલી માલિકા વળાવી. આજ પતિ પત્ની એટલે પતિ ને પત્ની રામની બનાવેલી જોડ છે ભાઈ. આજ કાલુ એકલો મેલીને વહી ગઈ. પણ કોને રોશની મારા દલડાની, મારા મનડાની, મારા રુદિયાની કોને જઈને વાતો કરું. કોણ સાંભળશે કોઈ નથી બાપ. રોશની આ દુનિયા વ્યારી છે, વ્યારી દુનિયાની માય તું મને એકલો મેલીને જાય. માર નથી જોઈતા રૂપિયા, નથી જોઈતી મિલકત, રોશની રોકઈ જા બે ઘડી, રોકઈ જા બે ઘડી, રોકઈ જા. કેમ કે તારા મર્દોની આ માણસની મેદલી એ તારા કલ્પેશને, તારા કાલુને, રોશની મને તારા વગર નથી ગમતું. મુના લાગે મારા પરિવાર મેં તારા બિના મારો ઢાલિયા વાળો
વગર મારો ઢાલિયા વાળો પરિવાર હાવ હોનો લાગે હે માફ કરજો ઢાટિયા વાળો પરિવાર હા અને પરિવાર માથે આજી વહુની ખોટ લાગી છે વેરણ બનીજી રોશની આજે મારી શીરીઓ હુની પડી અનમોખ મેં વાય મારી આજે રાતની વેળાએ મોખની લડે તારા સાસુ ને રે રે તારા લાડગડા સસરા રડે આજે ઈ સાસુ અને સસરા ઈ સગળો પરિવાર જ્યારે રુદન કરે છે ભાઈ અને માણસ એકવાર મેલીને વહી જાય ને એટલે દુનિયાની અંદર મરેલું માણસ કોઈ દી પાછું વળીને આવતું નથી ભાઈ કાલો હવે જીવન એકલું જીવવાનું છે હે તારો ફોટો જોઈને રોશની તારો ફોટો જોઈને તારો કાલુ કેવા રુદન કરે આજ મેલીને તું કયા મલક મેં જતી અજય તારા ફોટા હામું તારા છબીના ફોટા હામું જોઈએ ને તો હાલ અમારી આંખમાં બોર બોર જેવા આહુડા પડે એમના દિયર છે કરણ દેરાણી આરતીબેન નનદ રેખા નણદોઈ સુરેશભાઈ ઈ પણ આજ તારા દેરાણા જેઠાણા પણ તને યાદ કરે એ તારા કરણ ને તારી લાડકડી રેખા ને ભાભી મને તારા જેવા લાડ કોણ લડાવે પણ વ્યારણ લાગે તારા મના મારા ઘરનો યાદનો વ્યારણ લાગે આજે માણસ જતું રહે ને સાહેબ હસતું રમતું માણસ વયું જાય ને એટલે ઘરમાંથી રોનક અજવાળું જતું રહે હવે તમે લાખ લાખ લાડ લડાવો પણ રોશની બેન વળીને પાછા નો આવે અને પરિવાર આજ એમના વગર આજ ધોળ ધાણી થયું હોય હુણું પડી ગયું હોય એ કાળી મજૂરી રોશની કાળી મજૂરી કરીને તારો પરિવાર ધન્યવાદ છે ભાવનાબેન ચંપાબેન ધન્યવાદ છે એમના નામથી ભેટ કરે મારો પરમાત્મા સદા સુખી રાખે પણ આજે કરણની આંખે બોર બોર જેવા આહુડા હોય નણદ રેખાબેનની આંખમાં બોર બોર જેવા આહુડા હોય નોની ઉંમર મે રોશની નોની ઉંમર મે વાય મને મિલીને
ઝાલ્યો. આજે નાની ઉંમરની અંદર નો ધારા મેલીને ભગવાનના ઘરનો માર્ગ ઝાલ્યો હોય, પણ જેને જન્મ આપ્યો છે ને એમના મમ્મી મંજુ માં છે અહીંયા. કારણ કે માઈ માન બીજા બધા વન વગડાના વા. ઈ માએ જેને 9 મહિના ઉદરમાં રાખી છે, જેને ધરતી ઉપર જન્મ આપી, રાત ને દાડો ઉજાગરા કરીને એને મોટી કરી છે, ઈ બાપે નાનીથી લઈ અને બાપ આખો દી કાળી મજૂરી કરવા જાય, પણ હાજે ઘેર આવે ને એટલે પોતાની દીકરીનું મોઢું જોવે ને એટલે એના પપ્પા મુકેશનો આખા દાડાનો થાક ઉતરી જાય. પણ હવે કોનું મોઢું જોવા જાવ? મને પપ્પા કહીને રોશની, મને પપ્પા કહી મને પપ્પા કહીને દીકરી કોણ બોલાવે? પણ મને મુકેશ ને મારી દીકરી વગર નહીં ગમે. તારી લાડકડી મમ્મી કેવા રુદન કરે. પ્રભુ મારા કેમ તારાવના મર્દોની આ માણસની મેદલી તારાવના હાવ હુની લાગે છે. પણ આટલું બધું માણસ જ્યારે બેઠું હોય અને એ દીકરી રોશની ઈ આ જેના પરિવારને સંદેશો મોકલતી હોય, પણ કેવો કોક જઈને મારા કલ્પેશને કેજો, એ કોક જઈ મારા મમ્મી પપ્પાને કેજો, રોશની ના છેલ્લા છેલ્લા રામ રામ. કેજો રે માયાડોન કેજો રે મારા રોશની બેના છેલ્લા છેલ્લા રામ રામ. એ મારા રોશની બેના છેલ્લા છેલ્લા રોમ રોમ રોમ. જાવું જીવને એકલો એ હારે પુણ્યને પાતે હરિનો રસ પીજીએ એ વાલા પ્રેમે પ્રભુનો રસ પીજીએ. રોમ રોમ રસ રાખજો, થોડા આ જવા માટે ખુશીઓ આગી પાછી રાખજો ભાઈ. જાઓ અમારા રોશનીના પિયરિયા છે, મમ્મી પપ્પાના નામથી ભેટ કરે છે. આજ રુદન કરી એ મા બાપ
એ દીકરીની યાદમાં દાન કરતા હોય. પણ લૂંટાઈ ગયો એના કાકા છે કાર્તિક નાનો ભાઈ સવાઈ કની વ્યા ઈ રોશની બેન ની યાદમાં ભેટ કરે. ઘણું જીવો મારો પરમાત્મા ઘણું હાલે. આને નણદ નહીં પણ આને બેન કહેવાય. નણદ ભોજાઈના કજિયા તો જગતમાં ઘણાય છે. નણદ ભોજાઈનો નાનકડી બેન જેવો પ્રેમ હતો. ભાભી તારી લાડકડી તારી નણદ રુદન કરે તને યાદ કરે યાદ કરે. રામ ભરોસે એ રોશની બેન ની પાછળ ભેટ કરીને દેતા હોય આત્માને શાંતિ ને સદગતિ મળે. કવિ લખે આજનો દિન રડિયામણો. ફોઈ સાસુ છે એક સવાય કે બે ભત્રીજા બહુ ની આત્મા એક સવાય કે ભેટ કરીને કહેતા હોય મારા એ ભત્રીજા બહુ રોશની ની આત્માને શાંતિ ની સદગુરી મળે. જાઓ હરિનો રસ પીજીએ એ વાલા ભાવે પ્રભુનો રસ પીજીએ. દિવસ રાત રે દાસ દીરો
રમે રંગમાં હે રમે દિવસ ને રાત મારો ને તારો મિથ્યા કરો એ રમો પ્રભુની સંગા જેઠ થાય અમારા ચુંગુભાઈ રોશનીબેન ના એ બહુની યાદમાં એક સવાઈ ગાની ભેટ કરે મારું પરમાત્મા સદા સુખી રાખે બાબે હે પતિને કેજો રે વાલાને કેજો રે પત્નીના છેલ્લા છેલ્લા પરમાત્મા ઘણું હાલ એમના ફોઈ છે એ ભત્રીજીની યાદમાં સવાઈ ક્યાન ભેટ કરે અને કવિ લખે છે કે ભાઈ મરે ભવ હારીએ જેની બેનડી મરે દહ જાય સાંભળજો સાહેબ ભાઈ મરે ભવ હારીએ જેની બેનડી મરે દહ જાય બાળાપણની અંદર જેના માન બાપ મરે એને ચારેય દિશોના દુઃખના વાયરા વાય આજે એ અમારા રોશનીબેનના ભયું કદાચ અહીંયા બેઠા છે ભાઈ બહેનના પવિત્ર ભજનની આ ફરમાઈશ છે અહીંયા ઘણી બધી બહેનો એવી હશે જેને પોતાનો ભાઈ યાદ આવે લાડકડી દિવાન છે એમની ભાણી છે 101 રૂપિયા એ રોશનીબેનની યાદમાં ભેટ કરે એમના ફોઈ સાસુ છે ઈ ભત્રીજા બહુની પાછળ સવાય કે ગોર કરે મારું પરમાત્મા ઈ મારા રોશનીબેન નો આત્મા જ્યાં હોય જે યોનીમાં હોય આત્માને શાંતિ ને સ્વગતિ મળે ઈ અમારા ભાઈ તરફથી રામ ભરોસે 101 રૂપિયા ઈ રોશનીબેન ની આત્મા ગોર કરતા હોય અમારા રોશનીના ફુવા તરફથી અને રોશનીના માસી સાસુ થાય 151 રૂપિયા ભેટ કરે મારો લાડકડો અમારો રોશનીબેન ના તો કાકાનો દીકરો થાય ભાઈ થાય કે ભાઈ મરે ભવ હારીએ જેની બેનડી મરે દો જાય નાના નાનપણના જેના માવતરો મરે એને ચારે દિશોના દુઃખના વાયરા વાય અહીંયા ઘણી બહેનો એવી હશે જેને પોતાનો ભાઈ યાદ આવે ઘણા ભાઈ એવા હશે જેને પોતાની લાડકડી બેન યાદ આવે પવિત્ર ભાઈ બહેનનું વેરાગી ભજન અહીંથી રજૂ કરવું છે પણ એ ભાઈઓ અહીંયા બેઠા હોય તો જરૂરથી બેનના પવિત્ર ભજનને અહીં સુધી આવીને બજાવજો ત્યારે લાડકડા એ ભાઈઓ આજ રુદન કરી બેનને યાદ કરતા હોય ત્યારે કવિ લખે છે લીંબડીની આજ ડાળ ઝોલા મને લીંબડી ઝોલા લીંબડીની આજ ડાળ ઝોલા મને લીંબડી ઝોલા મારો સાહિલ કાકાનો દીકરો છે 101 રૂપિયા ભેટ કરે મારો નિદાન એમનો ભાઈ છે સગો 101 રૂપિયા ઈ લાડકડી બેન બાની યાદમાં ભેટ કરે આ તમારા ભાઈ બહેન નો પ્રેમ લીંબડીની આજ ડાળ ઝોલા મને લીંબડી ઝોલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝોલડિયા ખા લીલોડે લીમડી હેઠે એની બાહિચ કે હિચે લીલોડે લીમડી હેઠે એની બાહિચ કે હિચે કોણ હલાવે લીમડી કોણ ઝોલાવે પીપડી કોણ હલાવે લીમડી કોણ ઝોલાવે પીપડી ભાઈ ની બેની લાડકી એનો ભાઈલો ઝોલાવે બેનડી ઝોલે વીરો ઝોલાવે અઈ બેની બા મારા ધનવા છે મિત્ર મંડળ અહીંયા ચાલીની અંદર હલ જય હલ હલો એમના કાકાના દીકરી નિહા અને મારા પેકલા શનિના નામથી અહીંયા 1001 રૂપિયો અમારા રોશનીબેનની પાછળ આમાં ભાઈ બહેનના પવિત્ર ભજનમાં ઘોર કરવાની વાત કઈ મારો પરમાત્મા સદા સુખી રાખે
પણ મારો કવિ લખે છે કોણ હલાવે લીમડી ને કોણ ઝોલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝોલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો ભાઈનો ઝોલાવે બેનડી ઝોલે વીરો ઝોલાવે એ બેની બા આ મારો ઢાઢિયાવાળો પરિવાર રાખડી પૂનમ નો તહેવાર આવે એ લાડકડી બેન માંડી ના જાય ભાઈ ને કદાચ અમર રાખડી બાંધે પણ આજે બેન વહી ગઈ હોય ભાઈ કહેતો હોય હોરા તમે આવો એમના ભાઈ અલ્કેશની આત્માને શાંતિને સદગતિ સદમળે એમના બેન તરફથી સવાય કે ભાઈ ભેટ કરે મારો રોશની બેન ના પણ આત્માને શાંતિ મળે મોરલા બોલે બેની તારો હિચકો ડોલે કોયલ મોરલા બોલે બેની તારો હિચકો ડોલે કોણ હલાવે લીમડી કોણ ઝોલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝોલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો ભાઈનો ઝોલાવે બેનડી ઝોલે વીરો ઝોલાવે ભાઈ તરફથી પવિત્રાબા બેરાજી ભાઈ બહેનના ભજનમાં ભેટ કરે છે આ ગૌતમ મોટી કરો હે દૂધડા પાયને મોટી કરો ઘણું જીવો આનું નામ પ્રેમ છે માસી લાડકડા રમીલા બેન ના નામથી 101 રૂપિયા ભોણેજની આત્મા ભેટ કરે મારો પરમાત્મા ઈ મામા મુહાણ નો ભર્યો ભંડાર રાખે બાપ જાઓ જાઓ મંજુબેન ના આત્માને શાંતિ સદગતિ મળે અને મારા લાડકડા એ રોશની બેન ના પણ આત્માને શાંતિ મળે 101 રૂપિયા ભેટ કરી દેજો સુખ મારે મને સુંદરી
માને બા એ મારી દુખિયારી બેન નાવી મને એક વાર મળવાને નારણબેન ચિંગુભાઈ કાળીબેન નારણભાઈ એક સમય કે એમના નામથી ભેટ કરે મારો પરમાત્મા સદા સુખી રાખે બાપ જાઓ નાના ઉંમરમાં જેના મા બાપ મરી જાય ને એવા ભાઈ બહેન ની વાત છે 5 વર્ષનો દીકરો હોય 7 વર્ષની બેન હોય અને બે રોતા રોતા એવી વાતો કરતા હોય એ બેન એના ભાઈને કહે છે પણ કેવું કહે છે મરી ગયા ભાઈ રે મારા અન્ના પડ્યા પેલા મોમી રે મોમાને હૌસલા કાઈને આપણે મોટા થયા એ દુખડા બેઠીને બેઠીને આપણે મોટા થયા લાડકડી બેન પોતાના ભાઈને કહે છે કે દુનિયા મને મેણા મારે છે એકવાર આઈને મારું મામેરું ભરી જા પણ ભાઈ રૂપિયાનો ગરીબ હતો એટલે લાડકડી બેન એના ભાઈને કહે છે કે મારા વીર જો તારી જોડે પૈસા ના હોય તો થોડા થોડા કરીને મેં પૈસા ભેગા કર્યા છે એ રૂપિયા તને મોકલાવની રૂપિયાથી તું મારું મામેરું ભરી જા ત્યારે એ બેનનો કાગળ વાંચીને બોર જેવા આહુડા પાડીને એનો ભાઈ રુદન કરે છે કે અરે રે મારી બેન તો આટલું દુઃખ પણ રોતા રોતા ભાઈ બેન નો વળતો જવાબ કેવો કરે છે અન બેન મારી બેન મારી એવો તારો રે રૂપિયો રે બેન મારા કોમ ના આવે અને ઈ તો મારા હગા ભાણે જડાનો પ્રભુ ને રે મારી બેન મારે દેવો પડે જવાબ એ કેમ કરી તારું મોગું મામેરું અમારા પિંકી બેન રોશની બેન ના હાથમાં શાંતિની સદગતિ મળે અમારી બેન તરફથી ભેટ કરતા હોય એવી આ દુખિયારા ભાઈ બેન ની વાતો છે પણ જન્મ્યા ઈ નર જવાન ઈ સત્ય છે પણ આ રોશની બેન નો એ સસરા પરત જોવે તમારી વાટડી રેલો અમારા ભરત બાપા હાજર હોય જરૂરથી બતાવજો બાપ એ તિયર કરણ જોવે ભાભીની વાટડી રેલો આ કરણ તેરાણી આરતી જોવે તમારી વાટડી રેલો જોવે કાઈ ભાભી કેરી વાટ રે ધન્યવાદ છે એમના દેર દેરાણી
ભરત બાપાના નામથી પણ ભેટ કરે. મારું પરમાત્મા સુખી રાખે. આ સાસરિયા પરિવાર આ એ નણંદ રેખા જુએ તમારી વાટડી લો. રેખાબેન જેનું જેનું નામ આવે એની કદર કરજો. હા એ નણદોય સુરેશ જુએ તમારી વાટડી લો. જય હો. દાદા સસરા સોનજી બાપાને આવે યાદ રે. સોનજી બાપાને આવે એવી યાદ રે. આરાધ્યા જોવે તમારી વાટડી રે લો. જય હો. ઘણું દીવો મારો પરમાત્મા ઘણું હાલે. એમના નણંદ છે રેખાબેન, એમના દાદા સસરા સોનજી બાપા, નાડકડી ભત્રીજી આરાધ્યા. અહીંથી આગળ હાલો એ મારા રોશનીબેનના પિયરિયા પરિવાર છે. પપ્પા મુકેશભાઈ, મમ્મી મંજુબેન, એમની બહેનું છે રિંકુબેન અને નાનુબેન ભાઈ વિધાન, લાડકડી બેન ટિંકલ, એના માસી અમારા સુનિતાબેન, ટીનાબેન, ભાઈ કિલુ. એ પિયરિયા પણ આજે એમને યાદ કરતા હોય અને ગાવું છે પણ જરૂરથી એને વધાવો ત્યારે. એ પપ્પા મુકેશ રડે તમારી યાદ મારલો. મમ્મી મંજુ જોવે તમારી વાટડી રે લો. આમાં બાપનો પ્રેમ. એવી લાડકડી બહેનો પણ પોતાની બેનને કહેતી હોય એ હું તમને પૂછું લાડકી બેનડી રે રીંકુને. હું તમને પૂછું બેનડી લાડકડી નાનું ને આવડા તે લાડ ટિંકલ તમને કોણ લડાવશે. એવા હું તમને પૂછું ભાઈ એવા લાડકડારી દાનને. જો ભાઈ બેનની રાહ જોતો હોય, લાડકડી બેનું પણ એ લાડકડી બેનને યાદ કરતો. છેલ્લે એમના માસી છે સુનિતાબેન, ટીનાબેન, હા, અને એમનો ભાઈ કિલુ એ પણ યાદ કરે છે. કવિ લખે છે એ હું તમને પૂછું માસી લાડકડી સુનીતા. હું તમને પૂછું માસી લાડકડી ટીનાને આવડા તે લાડ કિલોને કોણ લડાવે. હે આવડા તે લાડ તમને કોણ. અને હવે એવો વેરાગ પતિ કલ્પેશ
હવે જે શબ્દો ગાવશું ને સાંભળજો ધ્યાનથી. મરદ માણસને આજ નહીં તો એ કાલ આ વેદનાના સમયથી પસાર થવું પડે, પણ જેના કોઈ દીકરો નથી, કોઈ દીકરી નહીં, અને આજે પત્ની પણ સાથ છોડીને વહી ગઈ. આજ કલ્પેશ હાવ નોધારો છે, હાવ એકલો છે, પણ ઘાયલ કી ગત તો ઘાયલ જાને, દૂજો જાને ન કોઈ. એ તો જેનું જાય એને ખબર પડે ને ભાઈ. કલ્પેશ કલ્પેશ તૂટી આજે આ પતિ પત્ની ની જોડલી તૂટી. રોશની તને કઈ દુનિયા મેં ગોતું ગોતું. રોશની તને કયા મલક માથે ગોતું. મારી ઢાટિયા માળાની મારી બેચરી તને ક્યાં ખોટ લાગી જી. રે વાયામ નો તારી મસ્તી મેલીને અરે રે આજે દીકરી જંદીરી. પણ આજે એ પતિને છોડીને પત્ની ગઈ ને, આજે કરણ ને એની ભાભી કહેતી હોય કે કરણ એ કરણ અરે રે મારા વીરા હોબર ને તારા કાલુની અંબાડ ને જેલ્યા. એ આ દુનિયા મે આજે એકલો મેલીને જોજે હો કરણ તારો ભાઈ સંભાળ રાખજે. જો કદાચ માના પેટે હાથ દીકરા હોય ને, પણ હંપીને રહેજો, જીવન જીવવાની મજા આવશે. અરે રે યારતી ખોટું બોલાયું હોય તો મને રોશની ને માફ કરજે ભાઈ. રેખા તારી લાડકડી આજે અરે રેવા રોશની તારી નણદાલ રડે ભાઈ. આજ રૂડી અમર નડદલ ભોજાઈની દેરાના જેઠાનાની જોડ તોડીને વહી ગઈ. ઘરમાંથી એક ટહુક તો મોરલો વહી ગયો. પણ કરમની કઠણાઈ એવી છે આજ પતિ પત્ની વચ્ચેનો આ વૈરાગ છે. કરમની કઠણાઈ એવી કે પરણે ને પતિ પત્ની જ્યારે પરણે ત્યારે બહુ હારે રહેવાને એકબીજાને કસમો આપતા હોય, પણ આજે સમયે કુદરતે વાદળું ફાડ્યું એવું છે. ઓચિંતાનો જીવ મૂકીને જતી રહી અને એના કાલુને કહીને ગઈ, એ કાલુ તાર
પૂરા થઈ જાય રોતો નહીં અન જેના ઘરમાંથી આવી દીકરી મરી જાય અરે રે એનો પરિવાર કેવા રુદન કરે ઓ ભાઈ અમે ખેતર વઈ તો રોશની ખેડી લઈએ રોશની પેલા ડુંગરાય મારાથી ખેડાય નહીં અને ઓગળને કાગળ હોય તો વાંચીએ દુનિયા મેં કોઈ ના લલાટે લખેલા લેખ વંચાય નહીં અને માં 14 ભુવનની અંદર જેના કુળમાં બેચરી જેવી માતા બેઠી હોય માં ઘોડીનો ઘોડો કરે કૂતરીનો કૂતરો બનાવે નરમેથી નારી બનાવે અને એનું જો કોઈ કદાચ ખોટું કરી જાય ને દુનિયામાં ગમે આ દીકરો જાય પણ બેચરીના દીકરાનું કદાચ કોઈ ખોટું કરી જાય જગતની માય કઈક દેવીઓ કઈક માતાઓ પૂજાય છે એ અમારી શંખલ પરની વા બેચરી અરે રે મારી વા બેચરી બનાવે એવું દુનિયા મેં કોઈ ના બનાવે કલ્પેશ દુઃખ પડે તો દુઃખની વેળાએ મને બેચરીને બોલાવજે ઓ તારું બાવડું પકડીને દીકરા ઘેર મિલવા ન આવું તો એ મને તારા વડવાની મન ઢાટિયા વાળાની કોઈ દી ઓછું નહીં આવે પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના છઠ્ઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર આખર વેળાએ આડા આવે પણ છેલ્લા શબ્દોની અંદર એમની બેનું છે ને જે રિંકુ નાનું અને ટિંકલ એ લાઈને એમના માટે બોલવી છે ત્યારે અને એનો ભાઈ રિધાન કે રિહાન રિધાન અને કિલ્લું બેન હોય ને બેન ભાઈ નો પ્રેમ બહુ અમર છે એ રાખડી લઈને આવતી હતી એના રિધાનને બાંધતી હતી એ બેન રાખડી લઈને આવતી હતી એના કિલ્લુને બાંધતી હતી અન તારી રીંકુને તારા લાડકડાયા ભયુને તારી નાનું ને તારી ટીંગલને ઓ બેન ઘડી યાદ આવે ઓ આવે
રોશની નાયાજે એના પરિવારને છેલ્લા છેલ્લા રોમ રોમ ભાઈ. છેલ્લી જે ફરમાઈશ હોય મને કહી દેજો કલ્પેશભાઈ. દોઢ વાગવા આવ્યો છે.